હેલો, હું ડોક્ટર ઉત્પલા, યોર ડાયટિશિયન ફ્રોમ ફિટઝેન. આજે વાત કરીએ આર્થરાઇટિસ વિશે. આર્થરાઇટિસ છે ને, ઘણા બધા પેશન્ટને મેં જોયું છે, એ લોકોને આમ જોવા જઈએ ને તો કંટાળો આવતો હોય છે, પેઇન હોય છે. આર્થરાઇટિસમાં આમ ઘણા બધા ડાયટ પણ ફરતા હોય છે કે આ ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ, આ ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ, પણ પરફેક્ટ વેથી ક્યારેય ડાયટ બહુ ઓછા લેતા હોય છે કે આ વસ્તુ લેવાય છે, આ વસ્તુ નથી લેવાતી. પહેલા તો આપણે એ જોઈએ કે આર્થરાઇટિસમાં શું નથી લેવાનું. જો તમને વા છે, જનરલી દેશી ભાષામાં આપણે વા કહેતા હોઈએ, સાંધાના દુખાવા છે, બીજે ક્યાંય પેઇન છે, તો અમુક વસ્તુઓ તમારે એવોઇડ કરવી જ પડે, જેમ કે એડેડ શુગર. એડેડ શુગર એટલે તમે જ્યાં પણ ઉપરથી ખાંડ પડે છે એ એવોઇડ કરવી જોઈએ, બને ત્યાં સુધી શુગર જ એવોઇડ કરવી જોઈએ. વધારે પડતી ખાંડ પણ ઇન્ફ્લામેશન વધારતી હોય છે, એના હિસાબે પણ પેઇન થતું હોય છે. ને ખાંડ છે ને ઘણી બધી રીતે નુકસાન તો કરતી જ હોય છે, સ્કિન બગાડશે, હેલ્થ બગાડશે, ઇન્સ્યુલિન સ્પાઇક કરશે, એટલે પાછળથી પણ ડાયાબિટીસ કેવા ઇસ્યુઝ આવતા હોય છે. એટલે એડેડ શુગર કમ્પ્લીટલી બંધ કરવી જોઈએ. જનરલી નેચરલ શુગર તમે આરામથી લઈ શકો છો, ફ્રૂટ્સમાં ને અવેલેબલ હોય છે, ખજૂર છે, એ બધી વસ્તુઓ તમે લઈ શકો, પણ એડેડ શુગર બંધ કરવી જોઈએ. પ્રોસેસ્ડ ફૂડ બંધ કરવું જોઈએ. પ્રોસેસ્ડ ફૂડમાં ટ્રાન્સફેટ હોય છે, એનાથી પણ ઇન્ફ્લામેશન વધે છે અને વાનો દુખાવો વધતો હોય છે. એટલે પ્રોસેસ્ડ ફૂડ બંધ કરવું જોઈએ, પેકેટ્સ બંધ કરવા જોઈએ, બેકરીની અમુક વસ્તુઓ બંધ કરવી જોઈએ. જનરલી છે ને, હું એક સિમ્પલ ભાષામાં પેશન્ટને સમજાવતી હોઉં છું કે જે પેકેટ ખુલે અને આપણે ડાયરેક્ટ મોઢામાં નાખીએ, જેમાં ક્યાંક ને ક્યાંક હાથમાં તેલ આવે છે, બટર આવે છે, શુગરી ટેસ્ટ આવે છે, એ વસ્તુઓ બને ત્યાં સુધી એવોઇડ કરવી જોઈએ. રેડ મીટ જે લોકો ખાય છે એને પણ વામાં ઇસ્યુઝ આવશે, એટલે રેડ મીટ જે મીટ ઈટર છે એમના માટે છે, એ વસ્તુ પણ એવોઇડ કરવી જોઈએ. જનરલી ઘણી વખત છે ને, અમુક પેશન્ટમાં અમને ગ્લુટેનનો પણ રોલ આમાં જોવા મળતો હોય છે. ઘણી વખત વાના પેશન્ટને અમે વીટ એટલે કે ઘઉં, ગ્લુટેન ફ્રી ડાયટ સાઈડ લઈ જતા હોઈએ, એટલે ઘઉં ઓછા કરાવતા હોઈએ, બંધ નથી કરાવતા હોતા જનરલી, પણ ઓછા કરાવતા હોઈએ તો પણ એનો ફાયદો થતો હોય છે. એટલે ઘણી વખત પેશન્ટ વધારે પડતું ઘઉં લેતા હોય, એટલે જનરલી 3 ટાઈમ ઘઉં જ લેતા હોય છે, તો એના હિસાબે પણ ક્યારેક આર્થરાઇટિસ વધતું હોય છે. સર્ટન વેજીટેબલ ઓઇલનો પણ રોલ છે. જનરલી ઓઇલ છે ને, એક સામાન્ય નિયમ છે, તમારા એરિયામાં જે બને છે, તમારા એરિયામાં જે ઉગે છે, જેમ કે અમારે અહીંયા મગફળીનું વાવેતર થતું હોય છે, તો અમારા માટે મગફળીનું તેલ બરાબર જ છે, પરફેક્ટ જ છે. અમારા માટે ઓલિવ ઓઇલ મે બી એટલું સારું ન કહેવાય કે જેટલું સિંગ તેલ કહેવાય. એટલે તમારા એરિયાનું લોકલ તેલ વાપરવું જોઈએ. જે તમારા દાદીમાં લેતા હતા એ તેલ તમને વધુ પચશે, એ તેલ તમારા માટે વધુ હેલ્ધી છે, એટલે એનો યુઝ વધારવો જોઈએ. વેજીટેબલ ઓઇલ સાઈડ ન જવાય. વેજીટેબલ ઓઇલના બીજા બધા પણ ગેરફાયદાઓ થતા હોય છે, એટલે એ સાઈડ ન જવું. સોલ્ટ, મીઠું પણ એટલું જ રોલ ભજવે છે. જે લોકો વધારે પડતું મીઠું ખાય છે એમને વાના દુખાવામાં વધારો થતો જ હોય છે, એટલે વધારે પડતું મીઠું આવતું હોય છે. એટલે જનરલી પ્રોસેસ ફૂડમાં તો સોલ્ટ વધારે જ હોય છે. હાઈ સોડિયમ ફૂડ જનરલી એવોઇડ કરવું જોઈએ, એ પણ એક રોલ ભજવે છે આનો દુખાવો વધારવામાં. 2019માં પણ આ સ્ટડી થયું છે કે જો વધારે પડતું મીઠું લેવામાં આવે ને તો દુખાવો વધતો હોય છે. સ્વીટ એન્ડ ડ્રિંક એટલે જે કોલ્ડ ડ્રિંક્સ આપણે લેતા હોઈએ છીએ કે જે શરબત્સ લેતા હોઈએ છીએ, એ પણ બને ત્યાં સુધી એવોઇડ કરવું જોઈએ. કાર્બોનેટેડ ડ્રિંક પણ બને ત્યાં સુધી એવોઇડ કરવા જોઈએ. કોફી છે ને, એટલે કે કેફીન, ચા, એના ઉપર જનરલી એટલું રિસર્ચ નથી થયું કે આમાં ઘણા બધા રિસર્ચ એવું કહે છે કે સારું છે, ઘણા બધા રિસર્ચ એવું કહે છે કે એટલું સારું નથી. પણ હા, જો મર્યાદિત માત્રામાં લેવામાં આવે ને તો વાંધો નથી આવતો. બાકી જો કેફીન પણ વધી માત્રામાં લેવામાં આવે ને તો ક્યાંક ઇન્ફ્લામેશન વધારશે અને એના હિસાબે પણ નુકસાન થશે. આ બધી જ વસ્તુઓ જનરલી બંધ કરવાની છે. ક્યાંક ને ક્યાંક મિલ્ક પણ ટ્રિગર કરતું હોય છે ઇન્ફ્લામેશનને. બધાને ઇસ્યુ નથી આવતો, પણ જે લોકો લેક્ટોઝ ઇન્ટોલરન્સ છે એમણે મિલ્ક એવોઇડ કરવું જોઈએ, તો પણ આર્થરાઇટિસમાં ફાયદો થશે. લિસન, જો બધાનો ડાયટ અલગ છે, બધાની બોડી અલગ છે, એટલે જનરલી આર્થરાઇટિસમાં કે વામાં પર્સનલાઇઝ ડાયટ જ ઇફેક્ટ આપતું હોય છે. બીજા કોઈને વામાં આ ડાયટ સૂટ થાય છે એટલે મને પણ સૂટ થશે એવું હોતું નથી. એટલે જનરલી પર્સનલાઇઝ ડાયટ સાઈડ જવું જોઈએ. જે બધા ડાયટ્સ ફરતા હોય છે એમાં ન જવું જોઈએ, એની પણ કાળજી રાખવી જોઈએ. તમે તમારા ડાયટિશિયન કે ડોક્ટરને પૂછીને ડાયટ સેટ કરી શકો. તો પણ તમને આર્થરાઇટિસમાં ડાયટમાં કે કંઈ ક્વેશ્ચન આવે છે, ક્વેરી આવે છે, લીવ ધેમ બિલો. ફોલો ફોર મોર.